લેટામાં લુખ્ખાઓએ ઉપાડો લેતા ગામ બંધ રહ્યું. લોકોનો જમાવડો, બજાર બંધ અને સન્નાટાનું કારણ છે લુખ્ખા તત્વોનો આતંક. ઉપલેટામાં લુખ્ખા તત્વોએ માજા મૂકી છે. દિવસ હોય કે રાત ટપોરીઓ ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યા છે. પોલીસ માત્ર મુખ પ્રેક્ષક બની રહી છે, જેથી લોકોને હવે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. ત્યારે લોકોમાં રોષ ફેલાયો છે. વેપારીઓએ લુખ્ખાઓના ત્રાસથી કંટાળીને બજારો બંધ રાખી હતી, વિરોધ કર્યો હતો, જેમાં હિન્દુ સંગઠન પણ જોડાયું હતું. હિન્દુ સંગઠનો દ્વારા હવે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવાની માંગ કરવામાં આવી હતી. આરોપીઓને કાયદાનું ભાન કરાવવાની માંગ સાથે હિન્દુ સંગઠનોએ ઉપલેટા બંધનું એલાન આપ્યું હતું, જેથી લુખ્ખા તત્વોના આતંકની સામે ઉપલેટા શહેર સજ્જડ બંધ રહ્યું છે. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો છે. મહત્વનું છે કે ઉપલેટામાં ખુલ્લી છરી સાથે જાહેરમાં ધમાલ કરી હતી, જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. મોડી રાત્રે હજારો લોકો બાપુના બાવળા ચોક ખાતે આવ્યા હતા. શહેરની શાંતિ ડહોળનાર આરોપીનું સરઘસ કાઢવાની માંગ કરી. ડીવાયએસપીએ લોકોને સમજાવતા મામલો થાળે પડ્યો. 2 દિવસ પહેલા રિક્ષા ચાલક સાથે નજીવી બાબતે બોલાચાલી કરી. જાહેરમાં છરી સાથે રસ્તા પર લોકોને ધમકી આપી. ખુલ્લી છરી સાથે અબુ ઉર્ફે ડાડુ મિયાણીએ ધમકી આપી હતી. શાહરૂખ નામના શખ્સે રિક્ષા ચાલક સાથે મારામારી કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી. ધોરાજીથી સમાચાર. વધુ એક સ્વામી વિવાદમાં ફરેણી ગુરુકુલના ખજાનચીનો વિડીયો વાયરલ થયો છે. સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો 8 મહિના જૂનો હોવાનું અનુમાન છે. વિડીયો વાયરલ થતા સત્સંગીઓમાં રોષ છે. આ અંગે ટ્રસ્ટીએ જણાવ્યું કે સ્વામીને અમે પદભ્રષ્ટ કરી દીધા છે. તો વિડીયો 8 મહિના જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ વિડીયોની અંદર ફરી એક વખત જે સત્સંગીઓ તે રોષમાં તે માટે જોવા મળી રહ્યા છે, કારણ કે જે ગાદી પર બેઠા હતા તેવા એક સ્વામી વિવાદમાં આવ્યા છે. ડાકોર મંદિર કમિટીનો વિવાદિત નિર્ણય. ઇતિહાસમાં પ્રથમવાર ઠાકોરજીની આરતીનું સ્થળ બદલાશે. તારીખ 1 માર્ચથી નિર્ણયની થશે અમલવારી. આરતી સમયે કોઈ પણ વારાદારી સિંહાસન પર ઊભા નહીં રહી શકે. પાટિયા પર ઊભા રહી શકે તેવો નિર્ણય. તમામ ભોગો સમયે થતી આરતી માટે નવો નિયમ લાગુ પડશે. હવેથી નીચેથી સન્મુખ ઊભા રહીને વારાદારીઓએ આરતી ઉતારવાની રહેશે. નિર્ણયને લઈ ભક્તોમાં રોષની લાગણી છે. ટેમ્પલ કમિટીએ માંગ્યો છે પોલીસ બંદોબસ્ત. મંગળા સમયે વારાદારીનો ખેસ સળગતા નિર્ણય, જેને લઈને ડાકોર ટેમ્પલ કમિટીની ડિસેમ્બરમાં મીટિંગ થઈ હતી, જેમાં આ અંગે ઠરાવ કરાયો હતો, જેનો 1 માર્ચ શનિવારથી અમલ કરાશે. જો ભગવાન સન્મુખ ઊભા રહી વારાદારી આરતી ઉતરે તો ભક્તોને રણછોડજીના દર્શનમાં થઈ શકે છે મુશ્કેલી. વર્ષોથી ચાલી આવતી પ્રથા એક ઘટનાને લઈ બદલવાના નિર્ણયને લઈને ભક્તોમાં રોષની લાગણી છે. આવતીકાલની આરતી માટે ડાકોર ટેમ્પલ કમિટીએ માંગ્યો છે પોલીસ બંદોબસ્ત. રાજકોટમાં પાર્સલની ચોરી કરી ગઠિયો રફુચક્કર થઈ ગયો, તો જૈન દેરાસરમાં પણ ત્રાટક્યા ચોર. રાજકોટના જીવરાજ પાર્ક વિસ્તારમાં ગઠિયાએ ધોળા દિવસે ચોરી કરી. પ્રદ્યુમન એસ્પાયર બિલ્ડિંગ પાસે ડિલિવરી મેનના એક્ટિવામાં પાર્સલ ચોરી કરી ગઠિયો રફુચક્કર થઈ ગયો, જેના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ ગઠિયો બાઇક લઈને ઊભો છે અને એક્ટિવામાં રહેલા પાર્સલને જોઈ રહ્યો છે. જેમ ડિલિવરી બોય પાર્સલની ડિલિવરી કરવા ગયો અને આ ગઠિયો આખા પાર્સલનો થેલો લઈને રફુચક્કર થઈ ગયો. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. તો રાજકોટ શહેરના ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ દેરાસરમાં ચોર ત્રાટક્યો હતો. બુખારીધારી ચોર બાજુના મકાનમાં ત્રિકમ લઈને ચોરી કરવા આવ્યો હતો. ચોરે જૈન દેરાસરમાં ઘૂસીને દાન પેટી અને રૂમમાંથી રોકડની ચોરી કરી હતી. ચોરી કરી ભાગવા જતો હતો ત્યારે દેરાસરમાં અવાજ થતા ચોકીદારે જાગીને દેકારો કરતા ચોર દાન પેટીનો ઘા કરી નાસી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં દેરાસરની બાજુમાં આવેલા અવાવરૂ મકાનમાંથી મોડી રાત્રિના ધાબળા અને ત્રિકમ સાથે ઘૂસેલા ચોરે દાન પેટી તોડી તેમાંથી રોકડની ચોરી કર્યા બાદ મંદિરના રૂમમાંથી રોકડની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જોકે હજુ સુધી દેરાસરના ટ્રસ્ટીઓ દ્વારા સત્તાવાર રીતે ફરિયાદ ન નોંધાવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સૂકવેલા કપડાની ચોરી કરીને ભાગી મહિલા. શેરીમાં દોરી પર કપડાં સુકાઈ રહ્યા છે ત્યારે જ એક મહિલા આવે છે, ચારે બાજુ નજર ફેરવે છે અને બાદમાં દોરી પરથી એક બાદ એક કપડાં ખેંચીને કાંખમાં ભરાવા લાગે છે. દ્રશ્ય જોઈને એવું લાગે કે સુકાઈ રહેલા કપડાં લઈ રહી છે, પરંતુ બાદમાં મહિલા તરત જ કપડાં લઈને સ્કૂટર પર બેસી રફુચક્કર થઈ જાય છે. ઘટના જામનગરના રામેશ્વર નગરમાં આવેલા વિનાયક પાર્કની છે, જ્યાં એક મહિલાએ કપડાની ચોરી કરીને સૌને ચોંકાવી દીધા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, કારણ કે આ પ્રકારે કપડાની ચોરીની ઘટના સૌને ચોંકાવી રહી છે. વડોદરામાં કપડાની દુકાનમાં મહિલાઓએ કરી કપડાની ચોરી. કપડાની દુકાનમાં 4 મહિલાઓ ડ્રેસ મટીરિયલની ચોરી કરતી રંગે હાથે પકડાઈ. વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં અસ્મા કલેક્શન ડ્રેસ મટીરિયલની દુકાનમાં 4 મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં આવી હતી. દુકાનમાં 4 મહિલાઓને ત્યાં ઉપસ્થિત યુવક દ્વારા ડ્રેસનું સિલેક્શન બતાવવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન દુકાનમાં આ 4 મહિલાઓ ડ્રેસ જોવાના બહાને ચોરી કરતી નજરે પડે છે. આશરે 30 થી 40 હજારના ડ્રેસ આ મહિલાઓ ચોરીને રફુચક્કર થઈ ગઈ. વેપારી દ્વારા ફતેગંજ પોલીસને જાણ કરી.
ભરૂચના જંબુસરમાં ગિલોલ ગેંગ ગોડાઉનમાં ત્રાટકી. ભરૂચના જંબુસરમાં ઠંડા પાણી એજન્સીના ગોડાઉનમાં ચોર ત્રિપુટી ત્રાટકી હતી. ગોડાઉનનું શટર તોડી ગિલોલ ગેંગ પ્રવેશી હતી. મોઢા પર બુરખા બાંધી ઘૂસી રોકડ રૂપિયા અને અન્ય વસ્તુઓની ચોરી કરી હતી. દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે 3 શખ્સો ગોડાઉનમાં પ્રવેશી ખાખા ખોળા કરી રહ્યા છે. કોઈ કાઉન્ટર ખોલી ચોરી કરી રહ્યું છે તો અન્ય વસ્તુઓ પોતાના ખિસ્સામાં ઠૂસી રહ્યું હતું. ચોરી કરી રફુ ચક્કર થઈ ગયા. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ગિલોલ ગેંગનો આતંક વધી રહ્યો છે. થોડા દિવસ અગાઉ ટંકારિયા ગામે પણ ગિલોલ ગેંગે ચોરી કરી હતી. ગિલોલ લઈને આ ત્રિપુટી ચોરી કરવા આવે છે એટલે લોકો પણ ફફડે છે. ત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે. હાલોલમાં વહી દારૂની નદી, 3.5 કરોડના દારૂ પર ચાલ્યું બુલડોઝર. દારૂની રેલમછેલના આ દ્રશ્યો છે હાલોલના. અહીં 3 કરોડના દારૂ પર ફરી ગયું રોલર. પછી રસ્તા પર વહી દારૂની નદી. હાલોલ ડિવિઝન સંલગ્ન પોલીસ મથકમાં 2024માં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. 6 પોલીસ મથક દ્વારા 291 પ્રોહિબિશનના કેસ કરવામાં આવ્યા, જે અંતર્ગત 2,94,435 બોટલો દારૂની ઝડપી પાડી, જેની બજાર કિંમત આશરે 3 કરોડ 37 લાખ રૂપિયા થાય છે. આ બોટલો પર કોર્ટની મંજૂરી મેળવ્યા બાદ જાંબુડી ખાતે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. દારૂની બોટલોનો નાશ કરતી વખતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. રાજકોટમાં યુવાને જાહેર રોડ પર છલકાવ્યા દારૂના જામ. રાજકોટમાં ફરી એક વખત દારૂબંધીના લીરે લીરા ઉડાવતી ઘટના બની છે. જાહેર રોડ પર યુવાને દારૂના જામ છલકાવ્યા. રાજકોટના રૈયા રોડ પર એક દારૂડિયાએ